ધરમપુર પોલીસની ટીમે ગોરખડા તાળપાડા ફળિયા પાસેથી એક મારુતિ 800 કારમાં લઈ જવાતો 16,800 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ચાલક વોન્ટેડ. ધરમપુર પોલીસની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયા, પીએસઆઈ આર.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકના એએસઆઈ આઈ પ્રેસિદ કામિત તથા એએસઆઈ અશોકભાઈ વનાણી, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભોયા, પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રબારી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન બાતમી મળી હતી કે એક મારુતિ 800 કાર નંબર GJ15DD 1294માં ચાલક દારૂ ભરી જવાનો છે. જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે સિદુંબર મેઇન રોડ પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે કાર ચાલકને કાર ઊભી રાખવા માટે ઇશારો કર્યો, પરંતુ કાર ચાલકે પોલીસની નાકાબંધી જોઈ કાર પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. પોલીસની ટીમે બાતમીવાળી કારનો પીછો કરતા ગભરાયેલા કાર ચાલકે ગોરખડા તાળપાડા ફળિયા નાળા પાસે કાર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ધરમપુર પોલીસની ટીમે કારનો કબજો લઈ પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત 40,000, દારૂની બોટલ નંગ 168 જેની કિંમત 16,800 મળી કુલ 56,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી ધરમપુર પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.